સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત લગ્નોત્સવમાં 29 કન્યાને 62 વસ્તુનું દાન આપવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીરંગ રાજેશભાઈ આયરે આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ રવિવારે રાત્રે ધામધૂમથી સંપન્ન થયો હતો। 29 દિવ્યાંગ યુગલોના લગ્ન વૈદિક ધર્માચાર્ય અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા। સાંજે 5:30 વાગે નીકળેલો વરઘોડો પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો। તમામ જોડાને 62 વસ્તુનું કન્યાદાન કરાયું હતું। લગ્નમાં વેદી પાસે ગાયત્રી પરિવારના બહેનો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી। મોડી રાત્રે ફેરા ફરતા દિવ્યાંગોને જોઈ સ્થાનિકોમાં હરખના આંસુ છલકાઈ આવ્યા હતા। પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરેએ જણાવ્યું હતું કે ઘરના લગ્નની જેમ વિસ્તારના લોકો યુવાનો કાર્યમાં જોડાય છે। આખું સમતા જાનૈયા બન્યું હતું। ક્રિશ્ચિયન યુગલનું લગ્ન ફાધરે કરાવ્યું હતું। સાચા અર્થમાં સર્વધર્મનો લગ્નોત્સવ ઉભરી આવ્યો હતો। આ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી। લોકોમાં પ્રિય એવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના સભ્યો લગ્નમાં મહેમાન બન્યા હતા। નટુ કાકા, ગોલી, અબ્દુલ, બાગા અને બાવરી આ પ્રસંગમાં જોડાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ગઈકાલના દિવસે ગીતા રબારીના માધ્યમથી ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને એવી જ રીતે વિસ્તારના તમામ લોકો આ દિવ્યાંગ જે કપલો છે, જે જોડાઓ છે, તેમને આશીર્વાદ આપવા માટે હજારોની સંખ્યાની અંદર અહીંયા આવીને તેમને આશીર્વાદ આપ્યા। એવી જ રીતે આજનો દિવસ જ્યારે લગ્ન મહોત્સવનો દિવસ અને આ લગ્ન મહોત્સવની અંદર આ દિવ્યાંગોને આશીર્વાદ આપવા માટે વરઘોડાની અંદર જાનોયા બનીને જાનની અંદર તમે જુઓ કે 20,000 કરતાં પણ વધારે લોકો અમારી જોડે જાનની અંદર જોડાયા હતા। જે જાન ચાલુ થઈ હતી ખોડિયાલ માતાના મંદિર લક્ષ્મીપુરાથી લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ થઈને ઝાંસી રાણી સુધી આ જે વરઘોડો આવ્યો એની અંદર તમામ મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અમારા જે કલાકારો છે તેઓ પણ એમને જાનની અંદર જાનોયા બનીને તેઓ ડાન્સ કરતા કરતા અહીં સુધી આવ્યા। અને એવી જ રીતે વાત કરું કે જ્યારે મંડપ સુધી આવ્યા બાદ જે પણ દિવ્યાંગ જોડાઓ છે તેમને અહીંયાથી વડોદરાના તમામ જે સંત છે, દ્વારકેશલાલજી બાવા છે, બ્રજેશલાલ બાબા છે, તેમના માધ્યમથી અહીંયા આશીર્વાદ મળ્યા। ઇસ્કોન મંદિરના નિત્યાનંદજી મહારાજના માધ્યમથી તેમને આશીર્વાદ મળ્યા। આવા તમામ જે સંતગણ છે તેમના માધ્યમથી અહીંયા તેમને આશીર્વાદ મળ્યા અને ત્યારબાદ હમણાં તેમનું લગ્નની વિધિ ચાલુ કરવામાં આવી છે। વડોદરા શહેરના તમામ રાજકીય લોકો અને ખાસ કરીને મુખ્ય મહેમાન એવા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ પણ અમારી વચ્ચે આ દિવ્યાંગોને આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે અને તેમને તમામ જે દિવ્યાંગોને આશીર્વાદ આપ્યા છે તે બદલ હું આવેલા તમામ મહેમાનોને ખૂબ ખૂબ આભાર માનું છું। મોટી સંખ્યાની અંદર વિસ્તારના જે લોકો અહીંયા પોતાના ભાઈ, પોતાની બહેન સમજીને અહીંયા આશીર્વાદ આપવા માટે આવ્યા એ તમામ જે વિસ્તારના લોકો છે તેમનો પણ અને ખાસ કરીને જે લોકોએ કન્યાવરણની રૂપમાં જે કન્યાદાન અહીંયા આપ્યું છે એ તમામ દાતાશ્રીઓનો શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવી જ રીતે અમારી જે સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના એ તમામ યુવાનોનો કે જેમને વરસાદ આવ્યો, પવન એટલા જોરથી ફૂંકાયા છતાં પણ એ પરિસ્થિતિથી ડગ્યા વગર અહીંયા તેઓએ તમામ જે સુવિધા, તમામ જે વ્યવસ્થા કરવામાં તેઓ અગ્રેસર રહીને આ વ્યવસ્થા જ્યારે ફક્ત ને ફક્ત સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના એ યુવાનોનો અને વાત કરું કે અજીત લાલાભાઈ છે, મારા મોટાભાઈ એવા રોનકભાઈ છે, મારા કાકા એવા જીતેન્દ્રભાઈ છે, દીપકભાઈ છે, સાથે અમારા શિક્ષણ સમિતિના સભ્ય અને હંમેશા અમારા પરિવારનો એક ભાગ એવા વિજયભાઈ પટેલ છે એ અને ગોરજીભાઈ છે, એવા તમામ લોકો કે નામો આપીએ તો પણ ખૂટે અને એવા 400 કરતાં પણ વધારે અહીંયા કાર્યકર્તાઓ અમારી વચ્ચે જોડાયા। ને હમણાં જે વિધિ થઈ રહી છે ગાયત્રી પરિવારના એ તમામ માતાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે દિવ્યાંગ છે, જેને કુદરતે એક દિવ્ય અંગ આપેલું છે, એવા કુદરતી જે દિવ્ય અંગ આપેલું છે એવા ભાઈ અને બહેનના અહીંયા લગ્ન કરાવવા માટે અહીંયા તે લોકોના માધ્યમથી અહીંયા ટીમ મૂકવામાં આવી છે। સનત પંડ્યાજીના જે ગ્રુપ હતું, મ્યુઝિકલ ગ્રુપ, તેમના માધ્યમથી અહીંયા લગ્નના ગીતો ગવાયા અને અમારા એન્કર એવા ઘનશ્યામભાઈ ના માધ્યમથી આશીર્વચનો અહીંયાથી આપવામાં આવ્યા। આ જે કાર્યક્રમ તમામ અને ખાસ કરીને આજે કાર્યક્રમને સાર્થક કર્યો એવા અમારા તમામ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના એ તમામ જે મીડિયા કર્મીઓ છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।